કપાસના પાકમાં જીવાત નિયંત્રણ અંગે માર્ગદર્શન. કપાસમાં ગુલાબી ઈયળ અને અન્ય જીવાતોને જોખમ વધતા કૃષિ વૈજ્ઞાનિકોએ નિયમિત પાક અને નિરીક્ષણની ભલામણ મુજબ જ દવાનો છંટકાવ કરવાની સલાહ આપી છે. મગફળીના પાકમાં યોગ્ય વ્યવસ્થાપન જરૂરી. વાવણી બાદ પાકની સારી વૃદ્ધિ માટે સંતુલિત ખાતરોનો ઉપયોગ અને સમયસર નિંદામણ કરવાની ભલામણ કરવામાં આવી છે. બજારમાં કૃષિ ઉપજના ભાવમાં વધઘટ. જીરું, એરંડા, કપાસ અને મગફળી સહિત અનેક પાકોમાં બજાર ભાવમાં દૈનિક ફેરફાર જોવા મળી રહ્યા છે. ખેડૂતોને વેચાણ પહેલા નજીકની એપીએમસીના ભાવ તપાસવાની સલાહ આપવામાં આવી છે. પશુપાલકો માટે લીલા ચારા અંગે સૂચના. સારા વરસાદને કારણે લીલા ચારા ઉત્પાદનની શક્યતા વધી છે. પશુપાલન વિભાગે ચારા સંગ્રહનું આયોજન કરવા જણાવ્યું છે. ડેરી ક્ષેત્રમાં દૂધ ઉત્પાદન વધારવાના પ્રયાસો. સંતુલિત પશુ આહાર અને રસીકરણથી દૂધ ઉત્પાદન વધારવા નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું છે. જૈવિક ખેતી તરફ ખેડૂતોનો વધતો ઝોક. રાસાયણિક ખર્ચ ઘટાડવા અને જમીનની ફળદ્રુપતા વધારવા ઘણા ખેડૂતો જૈવિક ખેતી અપનાવી રહ્યા છે. કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા આધુનિક ખેતી તાલીમ. ખેડૂતોને નવી ટેકનોલોજી, જૈવિક ખેતીને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ખેડૂતોને પાક વીમાની સમયસર નોંધણી કરવાની અપીલ. ખરીફ પાક માટે વીમા યોજનાનો લાભ લેવા સમય મર્યાદા પહેલા અરજી કરવાની સલાહ આપવામાં આવી છે. ડ્રીપ અને સ્પ્રિંકલર સિંચાઈને પ્રોત્સાહન. પાણીની બચત અને વધુ ઉત્પાદન માટે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવવાની ખેડૂતોને લાંબા ગાળે લાભ મળશે. ખેતરમાં પાણી ભરાઈ જાય તો તરત જ નિકાલ કરો. વધુ વરસાદને કારણે પાકને નુકસાન ન થાય તે માટે ખેતરમાંથી વધારાનું પાણી બહાર કાઢવાની સલાહ આપવામાં આવી છે. બાજરી અને મકાઈના પાકમાં નિંદણ નિયંત્રણ જરૂરી. વાવણી બાદ સમયસર નિંદણ નિયંત્રણ કરવાથી ઉત્પાદન વધે છે અને પાકની વૃદ્ધિ સારી થાય છે. ખેડૂત ઉત્પાદક સંસ્થાઓને એફપીઓનું મહત્વ વધી રહ્યું છે. સામૂહિક વેચાણ અને ખરીદીથી ખેડૂતોને વધુ સારો ભાવ અને ઓછી કિંમતમાં કૃષિ સામગ્રી મળી શકે છે. પશુઓમાં વરસાદી રોગોથી બચવા માટે રસીકરણ. વરસાદી મોસમમાં પશુઓને પેટજન્ય રોગોથી બચવા નિયમિત રસીકરણની વ્યવસ્થા રાખવી જરૂરી છે. ખેડૂતો માટે આ સપ્તાહ મહત્વપૂર્ણ. વરસાદ, બજાર ભાવ, સરકારી યોજનાઓને પાકની સંભાળ. આ 4 મુદ્દાઓ પર ધ્યાન રાખવાથી ખરીફ સિઝનમાં વધુ સારો લાભ મળવાની શક્યતા છે.